આગળ વાત કરીએ તો ગુજરાતમાં સુસવાટા મારતા પવનની વચ્ચે ઠંડીનો મારો જે પ્રકારે જોવા મળી રહ્યો છે, વહેલી સવારથી તેજ પવનની સાથે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઘણી જગ્યાએ વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। 11 શહેરમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, તો કેશોદ સૌથી ઓછું એટલે કે 9.9 ડિગ્રી તાપમાન કેશોદમાં જોવા મળ્યું છે અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। ભુજ, ડીસા, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, તો આ તરફ કંડલા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 13 અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। વિભુ, જે રીતે ઠંડી વધતી જોવા મળી રહી છે, કાતિલ પવનો પણ વહેલી સવારે આપણને ફૂંકાતા જોવા મળી રહ્યા છે, ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે અને આવનારા 3 દિવસ આ જ પ્રકારની ઠંડી જોવા મળવાની છે। વધુ માહિતી શું છે? અત્યારે ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી તાપમાન છે તે 8 થી 10 ડિગ્રી અથવા તો 13 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે। અન્ય શહેરોનું સૌથી ઠંડુ શહેર નલિયા, કેશોદ નોંધાઈ રહ્યું છે, પરંતુ અત્યારે જે તાપમાન છે નીચું જવું જોઈએ તેટલું નીચું નથી, તેમ છતાં પણ ઠંડીનો અહેસાસ છે તે વધારે થઈ રહ્યું છે। તેનું મુખ્ય કારણ છે કે પવનની ગતિ છે તે તેજ છે અને ઠંડા અને સૂકા પવનો આવી રહ્યા છે, તેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક છે તાપમાન યથાવત રહેશે અને 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે, કારણ કે ભેજનું પ્રમાણ વધશે, વાદળછાયું વાતાવરણ થશે અને 8 થી 10 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે વાતાવરણમાં પલટો આવશે, જે કૃષિ પાક માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। બિલકુલ, અને સાથે આ પલટો 8 થી લઈને 10 જાન્યુઆરી સુધી જોવા મળી શકે છે। એટલે એક બાજુ અત્યારે ઠંડી પણ વધતી જોવા મળી રહી છે અને બીજી બાજુ માવઠું આવવાનું છે, એટલે અહીંયા જગતના તાતને ફરીકવાર માથે હાથ દઈને રડવાનો વારો આવશે, એ પરિસ્થિતિનું નિર્માણ થશે। બિલકુલ, કારણ કે જે રીતે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, આપણે ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેના કારણે ત્યાં ઠંડીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે, ઉત્તર તરફના ઠંડા પવનો આવી રહ્યા છે અને તેના કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી બાજુ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત તરફ ભેજ આવશે, વાદળછાયું વાતાવરણ થશે। જો કે અત્યારે શિયાળામાં જે વાવેતર થતું હોય છે તે ઠંડા અને સૂકા પાકને અનુકૂળ હોય તેવું વાવેતર કરવામાં આવતું હોય છે, ઘઉં હોય છે, જીરું હોય છે, પરંતુ અત્યારે જે રીતે વાતાવરણ વારંવાર બદલી રહ્યું છે, હવે ભેજ આવશે, તેના કારણે વાદળછાયું વાતાવરણ થશે, કમોસમી વરસાદ થશે અને તેના કારણે પણ કૃષિ પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। સતત 1 વર્ષથી વાતાવરણમાં વારંવાર બદલાવ છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ।